અમે તો તે દેશના ફૂલો છીએ યારો, જે દેશનું નામ હિન્દુસ્તાન છે. ઘણી ઇજ્જત, ઘણું સ્નેહ, ઘણી લાગણી આપણી હું આપશું એ પહેલા જેને મને 100 આંગળી આપી. સૌ પ્રથમ એવા ગુરુના ચરણોમાં મારા કુટી કુટી વંદન, જેને મને આજે શુભકામનાના દિવસે 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો. નમસ્કાર. અહીં ઉપસ્થિત માધ્યમિક તથા પ્રાથમિકના આચાર્ય સર, ગુરુજનો, ગામમાંથી વધારે સરપંચશ્રી, ગામજનો અને વિદ્યાર્થી મિત્રોને પ્રણામ. હું 9th ક્લાસમાં અભ્યાસ કરતી આજ રાષ્ટ્રીય ભક્તિ વિશે 2 શબ્દ બોલવા ઈચ્છું છું, જે આપ શાંતિથી સાંભળશો એવી હું આશા રાખું છું. ઇન્ડિયા સ્વ ડિક્શનરીનો શબ્દ માત્ર છે અને વર્લ્ડ મેપમાં દોરાયેલો ખાલી એક ત્રિકોણાકારનો ભૂમિનો ટુકડો છે. જો એવું હોત તો ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન આજે સાંભળતાની સાથે આપણી છાતી ગર્વથી કેમ ફૂલાઈ જાય છે? અચાનક આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવા માંગીએ છીએ કે આ ત્રિકોણાકારના ટુકડા ઉપર અમે જન્મ લીધો છે અને અમારા પાસપોર્ટનો રંગ પણ લીલો છે. ભારતીય હોવા, ભારતીય કઈ ઊંડી વાત છે, જેટલી સિમ્પલ નથી જેટલી ડિસ્કવરીમાં અને વર્લ્ડ મેપમાં દેખાય છે. આજે મોકો છે કે આ વાત પર વાત કરીએ અને ભારતની ગહેરાઈમાં એક ઊંડી ડૂબકી લગાવીએ કે 21મી સદીએ જ્ઞાનની સદી, 21મી સદીએ જ્ઞાનની સદી. 26મી જાન્યુઆરી માત્ર તારીખ નથી, પરંતુ આપણા દેશનું ઇતિહાસનું એક સોનેરી પાનું છે. 26મી જાન્યુઆરી 1950 ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. ભારત દેશ સત્તાવાર રીતે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો. ત્યારથી આ દિવસે ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ના નેતા બડા, ના કોઈ સેલિબ્રેટ બડા, ના નેતા બડા, ના કોઈ સેલિબ્રેટ બડા. લોકતंत्र का ये राज है, कोई हस्तियां बड़ी नहीं. લોકતंत्र का ये राज है, कोई हस्तियां बड़ी नहीं. ઇન્ડિયાની ગ્લોરી ઇન્ડિયાના દેશમાં છે, ઇન્ડિયાની ગ્લોરી ઇન્ડિયાના દેશમાં છે, ભારતીયમાં છે. ભારતીય ખાલી એક નેશનાલિટી નથી, ભારતીય એક ભરીભૂરી સ્વસ્થ વિચારધારા છે. રામનું સબરીના હેઠા બોર ખાવું અને ઊંચ નીચની દિવાલો તોડી નાખવી એ ભારતીય છે. દુનિયાની સૌથી પવિત્ર સ્ત્રીઓને સ્થાન આપવું, મહિલાઓને સન્માન એ ભારતીય છે. ગાંધારી શ્રી કૃષ્ણની વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં એ સાધારણ સ્ત્રીનો શ્રાપ માથું ઝુકાવીને સ્વીકાર કરે. સર્વશક્તિમાન હોવા છતાં એ વિનમ્રતા ભારતીય છે. જરા જુઓ તો ખરા, કોણ છીએ અમે? અમે એ જ છીએ કે બાર ભેદીને ધરતીમાંથી ધરા નીકાળતા, અને એ પણ અમે જ છીએ કે એક આંગળી ઉપર ગોવર્ધનને ઉપાડતા. અમે એ જ ડીલર છીએ કે ચક્રવૃદ્ધિમાં વિદ્યા સીધા ના હોવા છતાં ચક્રવૃદ્ધિમાં કૂદી ગયા, અને એ પણ અમે જ છીએ જે કે જેના ફેંકાયેલા પથ્થર પાણી પર પડી ગયા. જરા જુઓ તો ખરા, અમે કોણ છીએ? અમે એ જ હિન્દુસ્તાની છીએ કે અમારા દેશ માટે અમારી જાન પણ આપી શકીએ. ભગતસિંહ, મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ અને બીજા ઘણા મહાન નામો જેઓ આજે વિસ્મૃતિમાં ખોવાઈ ગયા, પરંતુ તેમના માટે આદર હંમેશા રહેશે. તેઓ આ માટીમાં મળી ગયા કારણ કે આપનું સપનું પૂરું થઈ શકે. તેઓ આ માટીમાં મળી ગયા કારણ કે આપનું સપનું પૂરું થઈ શકે. સરહદ ઉપર કોઈ માનો દીકરો શહીદ થાય અને 3 રંગમાં રંગાયેલા તિરંગામાં લપેટીમાં આવે, તેને જ કહેવાય છે ભારત માનો દીકરો. હું અંતમાં એટલું જ કહેવા માંગીશ કે નજરૂના ખેલ છે ને નજરિયાની વાત છે. નજરૂના ખેલ છે ને નજરિયાની વાત છે. જિંદગી છે ભાઈ, જ્યાં પણ ભરની રોશની પણ ચાંદનીની ઘાત છે. જો જીવો તો ક્ષણ પણ વધી પડે, જો જીવો તો ક્ષણ પણ વધી પડે, બાકી તો જીવવામાં એક હાથ છે.
નજરું ના ખેલ છે ને નજરિયાની વાત છે, કેમ કે નજરું ના ખેલ છે ને નજરિયાની વાત છે. અસ્તુ જય હિન્દ જય ભારત.